हेलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ આ પ્રકરણની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર આધુનિક આવર્ત કોષ્ટક વિશે ચર્ચા કરી હતી કે આધુનિક આવર્ત કોષ્ટક છે એ શેના આધારે રચાયેલું છે, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કેટલા આવર્ત છે, કેટલા સમૂહ છે, જુદા જુદા કયા સમૂહો આપણે યાદ રાખવાના છે, આના વિશેની પણ વાત કરી હતી. ઉપરાંત આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુઓ ડાબી બાજુએ, અધાતુઓ જમણી બાજુએ, વાંકી ચૂકી રેખા એટલે કે જે આપણે ઝિગઝેગ લાઈન છે એના પર અર્ધ ધાતુઓ આવેલી છે, જે ધાતુઓ અને અધાતુઓ એમ બંનેના ગુણધર્મો દર્શાવે છે. બરાબર. ઉપરાંત આધુનિક આવર્ત કોષ્ટકમાં નીચે આપણને બે હરોળ અલગ આપેલી છે, જે આવર્ત નંબર 6 અને આવર્ત નંબર 7 ની છે. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી તરીકે એને ઓળખવામાં આવે છે. આટલી ચર્ચાઓ આપણે અગાઉના લેક્ચરની અંદર જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક વિશેની માહિતી વિશે શીખ્યા હતા એમાં આ બધી ચર્ચાઓ આપણે કરી હતી. હવે આગળ આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કોઈ પણ તત્વ જ્યાં સ્થાન પ્રાપ્ત કરે છે તે સ્થાન કઈ રીતે નક્કી થતું હોય તેના વિશેની ચર્ચા કરવાના છીએ. એટલે કે પ્રથમ આવર્તમાં હાઇડ્રોજન, લિથિયમ, પ્રથમ સમૂહમાં હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આટલા તત્વો છે એ સમૂહ 1 માં આવેલા છે. તો આમાંથી કોઈ પણ તત્વ શા માટે સમૂહ 2 માં નથી, અથવા તો આ દરેક તત્વ શા માટે સમૂહ 1 માં આવેલા છે? આ જ રીતે આવર્તની વાત કરીએ તો પ્રથમ આવર્તમાં હાઇડ્રોજન અને હિલિયમ, બીજા આવર્તની અંદર લિથિયમ થી લઈ અને નિયોન સુધીના 8 તત્વો આવેલા છે. તો આ પહેલા આવર્તમાં 2 તત્વો, બીજા આવર્તમાં 8 તત્વો છે. તો એ શા માટે બીજા આવર્તમાં 8 તત્વો જ છે? શા માટે 8 તત્વો એ આવી જાય બીજા આવર્તના પછી ત્રીજો આવર્ત આવી જાય છે? આ બધા પ્રશ્નોના જવાબ, આ બધી આપણી જે જિજ્ઞાસાઓ છે એ બધી જ આજના લેક્ચરમાં સોલ્વ થવાની છે. બરાબર. તો જોઈએ આપણે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વ કઈ રીતે સ્થાન પ્રાપ્ત કરતા હોય છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. સૌપ્રથમ આપણે સમૂહ વિશે ચર્ચા કરીશું કે સમૂહમાં તત્વો કઈ રીતે સ્થાન પ્રાપ્ત કરે છે. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર બે જ બાબત મહત્વની છે, એક છે આવર્ત અને બીજું છે સમૂહ. જો તમે કોઈ પણ તત્વ સમૂહમાં કઈ રીતે સ્થાન પ્રાપ્ત કરે છે અને કોઈ પણ તત્વ આવર્તમાં કઈ રીતે સ્થાન પ્રાપ્ત કરે છે તે વિશેની જો માહિતી મેળવી લો તો આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન કઈ રીતે નક્કી થયેલું છે તેના વિશે જાણકારી મળી ગઈ. તો સૌપ્રથમ આપણે જોઈશું સમૂહમાં તત્વનું સ્થાન. સમૂહમાં તત્વનું સ્થાન.
તો સમૂહમાં કોઈ પણ તત્વ ક્યારે સ્થાન પ્રાપ્ત કરે? તો કે એક જ સમૂહમાં આવેલા તત્વોમાં સંયોજકતા કક્ષામાં સંયોજકતા કક્ષા એટલે કે છેલ્લી કક્ષા. અંતિમ કક્ષા, બરાબર. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે એમને શું કહેવાય? તો કે એમને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. બરાબર. મને આટલું ખાસ યાદ છે કે જેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એવા તત્વો સમાન સમૂહમાં સ્થાન પ્રાપ્ત કરતા હોય છે. ફરીથી એક વખત કહી દઉં, ત્યાં મેં અંડરલાઈન કરેલી છે કે જે તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. કોની સંખ્યા સમાન હોય? સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેવા તત્વો એક સરખા જ સમૂહમાં સ્થાન પ્રાપ્ત કરે છે. આનું ઉદાહરણ પણ લઈશું, પણ અહીંયા ખાસ મહત્વની અને યાદ રાખવાની બાબત એ જાણી લો કે કોઈ પણ પરમાણુમાં સૌથી છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય એ છેલ્લી કક્ષાને સંયોજકતા કક્ષા કહેવાય. થોડાક ઉદાહરણ આપીને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ, પરમાણુનું ઉદાહરણ લઈએ કે સોડિયમ Na. તો સોડિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 1. બરાબર. તો છેલ્લી કક્ષા કઈ કહેવાય? તો કે જ્યાં છેલ્લે ઇલેક્ટ્રોન આવે એ છેલ્લી કક્ષા કહેવાય. તો સોડિયમમાં છેલ્લી કક્ષા કઈ છે? તો કે જેમાં ઇલેક્ટ્રોન 1 છે. તો આ કક્ષા સંયોજકતા કક્ષા કહેવાય. કેટલામી કક્ષા છે આ? તો કે પહેલી, બીજી અને ત્રીજી. સોડિયમમાં સંયોજકતા કક્ષા કઈ છે? તો કે ત્રીજી છે. બરાબર. પછી સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે આ જે અંક છે નંબર 1, 1, આ સંખ્યાને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. સોડિયમમાં સંયોજકતા કક્ષા કઈ? તો કે ત્રીજી. કઈ રીતે ખ્યાલ આવે? તો અહીંથી ગણતું જવાનું, 1, 2 અને 3. એટલે સોડિયમમાં સંયોજકતા કક્ષા ત્રીજી. સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 1. બરાબર. સંયોજકતા ઇલેક્ટ્રોન છે એની સંખ્યા સોડિયમમાં આવશે 1. હવે બીજું એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ, લિથિયમ. લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે 2, 1. તો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા, તો સંયોજકતા કક્ષા કઈ થશે? તો કે પહેલી અને બીજી. બીજી કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન આવે છે. તો જ્યાં છેલ્લો ઇલેક્ટ્રોન આવે એ કક્ષા એટલે સંયોજકતા કક્ષા. તો લિથિયમમાં સંયોજકતા કક્ષા કઈ છે? તો કે બીજી છે. બરાબર. હવે હું તમને એમ પૂછું કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો લિથિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 1. બરાબર.
લિથિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. લિથિયમમાં સંયોજકતા કક્ષા બીજી છે. અન્ય એક ઉદાહરણ લઈએ કે ફોર એક્ઝામ્પલ નિયોન. તો નિયોનની ઇલેક્ટ્રોન રચના છે 2 8. તો અહીંયા સંયોજકતા કક્ષા કઈ? તો કે સંયોજકતા કક્ષા જ્યાં છેલ્લે ઇલેક્ટ્રોન આવ્યા હોય તે અહીંયા 8 ઇલેક્ટ્રોન વાળી કક્ષા છેલ્લી કક્ષા થાય તો એની સંયોજકતા કક્ષા થશે બીજી અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 8. છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય તે ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. બરાબર? અથવા તો સંયોજકતા કક્ષા એમ પણ લખેલું હોઈ શકે કે સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય તે સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા મેં તમને ઉદાહરણ સહિત આ માહિતી આપી દીધી. ફરીથી એક વખત કહી દઉં છું. સોડિયમ ઇલેક્ટ્રોન રચના છે 2 8 અને 1. તો અહીંયા પહેલી, બીજી અને ત્રીજી કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન આવે છે. તો સંયોજકતા કક્ષા કઈ થશે? તો કે સંયોજકતા કક્ષા થશે ત્રીજી. બરાબર? આવી જ રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 1. હવે લિથિયમનું ઉદાહરણ સંજ્ઞા Li ઇલેક્ટ્રોન રચના 2 1. તો અહીંયા છેલ્લે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવે છે? તો કે બીજી કક્ષામાં, એટલે સંયોજકતા કક્ષા બીજી. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણાય 1. નિયોનનું ઉદાહરણ લઈએ તો તેની ઇલેક્ટ્રોન રચના છે 2 8. હવે આ 2 8 ઇલેક્ટ્રોન રચના છે તો આની અંદર છેલ્લી જે કક્ષા છે એ બીજી છે એટલે સંયોજકતા કક્ષા થશે બીજી. બરાબર? અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો આ નંબર 8 ઇલેક્ટ્રોન છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 8 એટલે કે 8. તો હવે તમને સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા કક્ષા વિશેની માહિતી સ્પષ્ટ થઈ ગઈ હશે. બરાબર? તો હવે આગળ વધીએ આપણે. તો એક જ સમૂહમાં આવેલા તત્વો કે જેમાં સંયોજકતા કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. એટલે કે જો તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તે સમાન સમૂહમાં સ્થાન પ્રાપ્ત કરશે. તો આ વાક્યને બીજી રીતે પણ લખી શકાય. એટલે આપણે આ રીતે લખીએ છીએ. એટલે કે જે તત્વોના પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તે સમાન સમૂહમાં સ્થાન પ્રાપ્ત કરશે. ઉપરનું જ વાક્ય છે એ આપણે બીજી રીતે લખ્યું છે કે એવા તત્વોના પરમાણુ અથવા તો એવા તત્વ કે જેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સમાન છે તો તે સમાન સમૂહમાં સ્થાન પ્રાપ્ત કરશે. જ્યાં સુધી આપણે એક સમૂહનું ઉદાહરણ નહીં લઈ લઈએ ત્યાં સુધી આપણે કઈ ટોપિકને પૂરો કરી નાખવાના નથી, પણ આ બાબતને તમે અગાઉથી સમજી શકવા જોઈએ વિધાઉટ એક્ઝામ્પલ, ઉદાહરણ વગર. બરાબર? તો હવે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સમૂહ 1. તો સમૂહ 1 ના તત્વો હાઇડ્રોજન,
લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. બસ આટલે સુધી જ મારે લખવા છે. મેં તમને અગાઉ પણ કીધેલું કે આટલે સુધી જ આપણે યાદ રાખીશું. ઇલેક્ટ્રોન રચના, બરાબર. ઇલેક્ટ્રોન રચના લખીશું ત્યારે જ ખ્યાલ આવશે ને કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આવશે 1. ત્યારબાદ લિથિયમની ઇલેક્ટ્રોન રચના આવશે 2 1. ત્યારબાદ સોડિયમની ઇલેક્ટ્રોન રચના આવશે 2 8 1. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના આવશે 2 8 8 1. તો અહીંયા તમે એક પેટર્ન જોઈ શકો છો કે દરેક પરમાણુની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, બરાબર ને. તો અહીંયા આપણે લખીએ કે અહીં દરેક તત્વના પરમાણુની સંયોજકતા કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાથી તેઓ સમાન સમૂહમાં સ્થાન પ્રાપ્ત કરે છે. તેઓ સમાન સમૂહમાં સ્થાન પ્રાપ્ત કરે છે. તો હવે તમને એક બાબત ક્લિયર થઈ ગઈ હશે કે શા માટે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, હાઇડ્રોજન વગેરે તત્વો એક જ સમૂહની અંદર છે. તો કે એની પાછળનું કારણ છે કે આ દરેક તત્વની અંદર જો તમે છેલ્લી કક્ષામાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ તો એ 1 છે. તો એટલા માટે થઈ અને આ દરેક તત્વ સમૂહ 1 ની અંદર સ્થાન પ્રાપ્ત કરે છે, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન રચનાના ઉદાહરણ સાથે મેં તમને સમજાવી દીધું. તમને હું એમ પૂછું કે હાઇડ્રોજનમાં સંયોજકતા કક્ષા, તો પહેલી, લિથિયમમાં બીજી, સોડિયમમાં ત્રીજી અને પોટેશિયમમાં ચોથી. તો નીચે જાઓ એમ નવી કક્ષાઓ તો ઉમેરાતી જ જાય છે, પણ છેલ્લી કક્ષામાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રહે છે. જેમ જેમ તમે નીચે જાઓ છો એમ નવી કક્ષાઓ ઉમેરાતી જાય છે, બરાબર. અહીંયા એક જ કક્ષા હતી, લિથિયમમાં 2 કક્ષા છે, સોડિયમમાં 3 કક્ષા છે, પોટેશિયમમાં 4 કક્ષા છે. તો નવી જે કક્ષાઓ છે એ ઉમેરાતી જાય છે, પરંતુ નવી કક્ષાઓ ઉમેરાતી હોવા છતાં પણ જે અંતિમ ઇલેક્ટ્રોન આવે છે એ અંતિમ ઇલેક્ટ્રોન બધામાં સમાન સંખ્યામાં જોવા મળી રહ્યો છે. સમાન સંખ્યામાં અહીંયા કેટલો જોવા મળી રહ્યો છે? 1. બધે એક જ ના હોય. તમે સમૂહ 2 નું ઉદાહરણ લો, બરાબર. કે સમૂહ 2 માં આવેલા તત્વો છે, બેરેલિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે. આનું ઉદાહરણ લો તો ત્યાં બધે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે છે. એટલે બધે એક જ ઇલેક્ટ્રોન હોય એવું ના હોય. આપણું ઉદાહરણ કોઈ યુનિવર્સલ નથી, દરેક જગ્યાએ લાગુ પડે, બરાબર. દરેક સમૂહને લાગુ પડે 100% ની વાત છે. પણ પછી તમે બીજા સમૂહમાં જાઓ તો તમને કદાચ એમ પ્રશ્ન થાય કે એમાં તો બધામાં એક ઇલેક્ટ્રોન નથી. હું એમ નથી કહેતો એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. હું એમ કહું છું છેલ્લી કક્ષા જે હોય એની અંદર સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર. તો એ તત્વો સમાન સમૂહમાં સ્થાન પ્રાપ્ત કરે. બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ છે એ બધા તત્વો સમૂહ નંબર 2 માં આવેલા છે. તો એ બધાની જો તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો બધામાં તમને છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળશે અને સંખ્યા 2 હશે, બરાબર. તો આ જાતે તમારી રફબુકની અંદર આ રીતે સમૂહ નંબર 2 એના પેલા 3 તત્વો બેરેલિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ ત્રણેય લખજો. એની ઇલેક્ટ્રોન રચના લખશો
એટલે તમને ખ્યાલ આવી જશે કે એ જે ત્રણેય તત્વો છે ને એની છેલ્લી કક્ષાની અંદર આપણે બે ઇલેક્ટ્રોન જોવા મળશે. બરાબર. પછી એવી જ રીતે તમે પછી સમૂહ નંબર 18 જતા રહેશો. એ પણ રફબુકમાં જ લખવાનું સમૂહ 18. સમૂહ નંબર 18 તમને પહેલા 3ની ઇલેક્ટ્રોન રચના આવડશે, હિલિયમ, નિયોન અને આર્ગોન. તો એની અંદર હિલિયમ છે એ અપવાદ છે. જો તમે આ રીતે ઉદાહરણ લ્યો તો તમને વિશેષ ખ્યાલ આવે કે એ સમૂહ નંબર 18 ની અંદર આવેલું હિલિયમ તત્વ જે છે એ અપવાદ છે. કઈ રીતે અપવાદ છે ખ્યાલ આવશે. તો એ માહિતી આપી દઉં. તમે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખશો ત્યારે હિલિયમની ઇલેક્ટ્રોન રચના આવશે 2, નિયોનની 2 8, આર્ગોનની 2 8 8. તો હિલિયમની અંદર છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી, જ્યારે નિયોન અને આર્ગોનમાં છે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો હિલિયમ છે એની જે તે કક્ષા સંપૂર્ણપણે ભરાઈ ગયેલી છે ને એટલા માટે સમૂહ 18 સ્થાન પ્રાપ્ત કરે છે. બરાબર. બાકી નિયોન આર્ગોન જોશો તો એમાં આ જ પેટર્ન જોવા મળશે. એકમાં હશે નિયોનની અંદર ઇલેક્ટ્રોન રચના 2 8 અને આર્ગોનની અંદર હશે 2 8 8. તો છેલ્લી કક્ષાઓમાં 8 8 ઇલેક્ટ્રોન હશે. એટલે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે એ બધા સમાન સમૂહની અંદર સ્થાન પ્રાપ્ત કરે છે. તો તમારી પાસે સમગ્ર આવર્ત કોષ્ટક પાઠ્યપુસ્તકમાં હાજર છે. એમાંથી જેટલા પણ તત્વની તમને ઇલેક્ટ્રોન રચના આવડે છે એક વખત આપણે ચોક્કસપણે ચેક કરી જોવાય. ક્યાંય આ પ્રકારે મેં તમને કીધું એમ કે હિલિયમ છે એ સમૂહ 18 ની અંદર ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જોવો ને તો અપવાદ રૂપ આવશે. તો આ રીતે તમને 30 સુધી ઇલેક્ટ્રોન રચના આવડે છે. તો આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે તો એમાં જ્યાં જ્યાં 30 સુધીના તત્વ આવે છે ને એમાં ઇલેક્ટ્રોન રચના લખી જુઓ. બધે સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે ને એની સંખ્યા સમાન જ હશે. તો જ જે તે તત્વો સમાન સમૂહમાં સ્થાન મેળવતા હોય છે. એટલે તમને માની લો કે કોઈ એક તત્વની ઇલેક્ટ્રોન રચના આવડતી હોય ને આવર્ત કોષ્ટકની અંદર, તો આવર્ત કોષ્ટકમાં જોઈ અને તમે અન્ય તત્વોની પણ ઇલેક્ટ્રોન રચના લખી શકો. સમૂહમાં આવતા હોય બરાબર, નવી નવી કક્ષા ઉમેરી દેવાની. પહેલી કક્ષા હોય તો 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી હોય તો 8, ત્રીજી હોય તો 8, ચોથી ને પાંચમીમાં 18 18, છઠ્ઠી ને સાતમી હોય તો 32 32 હોય. તો તમે કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના પણ KLMN જે કક્ષાઓ છે એના પ્રમાણે સરળતાથી લખી શકો. તો આ વસ્તુ મહત્વની છે કે આવર્ત કોષ્ટક શા માટે ગોઠવવામાં આવ્યું. મેં તમને આની પહેલા કીધું હતું કે આવર્ત કોષ્ટકથી શું માહિતી મળે છે. તો આ માહિતી મળે છે કે આવર્ત કોષ્ટકની અંદર કે ફોર એક્ઝામ્પલ તમને સમૂહ પહેલો છે એની અંદર હાઇડ્રોજન અને લિથિયમની ઇલેક્ટ્રોન રચના ખ્યાલ છે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 છે, લિથિયમની 2 1 છે. હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના તમને ખ્યાલ નથી તો તમે આવર્ત કોષ્ટકમાં જોઈ અને સોડિયમમાં 3 કક્ષા કરી નાખશો. બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8 1. લિથિયમની નીચે આવે છે એમાં 3 કક્ષા થઈ જાય. પછી સોડિયમની નીચે પોટેશિયમ આવે છે તેમાં 4 કક્ષા થઈ જાય તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8 8 1. પોટેશિયમની નીચે ફોર એક્ઝામ્પલ કે રૂબિડિયમ આવે છે. બરાબર. રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના તમને નથી આવડતી, મને પણ ખ્યાલ છે અને મને પણ નહોતી આવડતી. પણ પોટેશિયમની નીચે આવે છે તો એમાં 5 કક્ષા હશે, 2 8 8 18 અને 1. ફરીથી કહું છું, 2 8 8 18 અને 1. તો આ રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો આ આવર્ત કોષ્ટકનું અથવા તો આવર્ત કોષ્ટક છે એ શા માટે રચવામાં આવ્યું હતું એના વિશે હવે તમને અમુક ખ્યાલ સ્પષ્ટ થતા જતા હશે કે આવર્ત કોષ્ટકમાંથી અમુક આપણે માહિતીઓ છે સરળતાથી આવર્ત કોષ્ટકનું અવલોકન કરીને પણ મેળવી શકીએ છીએ. બરાબર. અને અગાઉના લેક્ચરમાં જ આપણે આવર્ત કોષ્ટકમાંથી માહિતી મેળવેલી હતી કે આવર્ત કોષ્ટકમાં જે ડાબી બાજુએ છે એ બધી ધાતુઓ છે. તો તમને કોઈ પણ તત્વનું નામ આપવામાં આવે કે એની સંજ્ઞા આપવામાં આવે, તમે એના આવર્ત કોષ્ટકમાં શોધી કાઢો. ડાબી બાજુએ હોય તો ધાતુ હોય, જમણી બાજુ હોય તો અધાતુ હોય,
ઝિગઝેગ લાઈન એટલે કે વાંકી ચૂકી રેખા ઉપર હોય તો એ અર્ધ ધાતુ હોય. તો આ આવર્ત કોષ્ટકની ઉપલબ્ધિ એટલે કે આવર્ત કોષ્ટકની અગત્યતા છે. આજના લેક્ચરની અંદર આપણે કોઈ પણ આવર્તમાં કોઈ પણ સમૂહમાં તત્વ ક્યારે સ્થાન પ્રાપ્ત કરે છે તેના વિશેની માહિતી શીખ્યા. ઉપરાંત મેં તમને થોડું જે વર્ક આપ્યું છે સેલ્ફ, બરાબર, જાતે 1 થી 30 જ્યાં 1 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આવે છે એ સમૂહને પસંદ કરવાનો, એમાં પહેલેથી લઈ અને 1 થી 30 સુધીનું તત્વ આવતું હોય ત્યાં સુધીની ઇલેક્ટ્રોન રચના લખવાની અને ચેક કરી જોવાનું કે આ પ્રમાણે જોવા મળે છે કે નહીં. હું તો કહું આપણે થોડુંક આપણું આવર્ત કોષ્ટક છે એ દ્રઢ કરવું હોય, બરાબર, સોલિડ કરવું હોય કે ભાઈ આપણને આવડી જાય, એમાંથી કાંઈ પૂછાય એમ હોય, તો આ રીતે 18 સમૂહમાં આપણે ચેક કરીશું. આપણી પાસે સમય છે, 18 સમૂહમાં તમે જે તત્વોને ઓળખો છો છેલ્લે સુધી જવાની જરૂર નથી કે ભાઈ પેલા સમૂહમાં ચાલુ કર્યું તો હાઇડ્રોજન થી લઈને ફ્રાન્સિયમ સુધી બધાયના લખવાની જરૂર નથી. પણ તમે પેલા 4 ને તો ઓળખો છો ને, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ, એની તમને ઇલેક્ટ્રોન રચના પણ આવડે છે. એવી જ રીતે એની બાજુના આવર્તમાં વહી જાઓ, બેરિલિયમ, મેગ્નેશિયમ ને કેલ્શિયમ, બરાબર. તો એ 3 વિશે તમે જાણો છો, બેરિલિયમ, મેગ્નેશિયમ ને કેલ્શિયમ વિશે, બરાબર. એની નીચેનું તત્વ જે છે એ સ્ટ્રોન્શિયમ છે, તો સ્ટ્રોન્શિયમ વિશે તમને ખ્યાલ નથી તો કાંઈ નહીં, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ 3ની ઇલેક્ટ્રોન રચના લખો, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના લખી અને ચેક કરો કે એમાં બધાયમાં કક્ષાઓ નવી ઉમેરાઈ છે. જેમ તમે નીચે આવશો એમ નવી કક્ષા ઉમેરાશે, બરાબર. પછી તો કે જે નવી કક્ષા ઉમેરાય એમાં આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે નહીં, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાશે નહીં, બરાબર. અહીંયા એક નોંધ લખીશું, નોંધ વધારાની બાબત, એક જ આવર્તમાં ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે, બરાબર. જે તમે સરળતાથી ઓળખી શકો કે તમને કોઈ તત્વો આપેલા હોય તો એ તત્વો સમાન સમૂહના છે કે આવર્તના. ફરી પાછી અહીંયા સ્લીપ ઓફ ટંગ મિસ્ટેક થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, સુધારી દઉં છું, ધ્યાનમાં આવી ગઈ લેક્ચર દરમિયાન જ. આવર્ત લખાઈ ગયું હતું સમૂહના બદલે, બરાબર. કે એક જ સમૂહ હોય એમાં ઉપરથી નીચે તરફ જાઓ તો નવી કક્ષાઓ ઉમેરાય. આર્યું ઉદાહરણ, આ એક જ સમૂહ છે, એક જ એટલે સમૂહ પેલો એમ નહીં, કોઈ એક સમૂહ છે કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, બરાબર. હવે હું એની ઇલેક્ટ્રોન રચના લખું તો દરેક વખતે હું જોઉં છું હાઇડ્રોજનની નીચે આવ્યો લિથિયમ પાસે તો ત્યાં કક્ષાઓ 2 થઈ ગઈ, સોડિયમ પાસે કક્ષા 3 થઈ ગઈ, પોટેશિયમ પાસે કક્ષા થઈ ગઈ 4, બરાબર. હવે કદાચ તમે ભૂલી ગયા હોય ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવાની છે, તો એના વિશેની હાલના લેક્ચરમાં માહિતી આપી દઉં. તો એનો એક નિયમ છે કે કોઈ પણ કક્ષામાં વધુમાં વધુ 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. જ્યાં n બરાબર કક્ષાનો ક્રમાંક. સર કાંઈ સમજાણું નહીં. ફોર એક્ઝામ્પલ કે તમે જાણવા માંગો છો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, તો પહેલી કક્ષા હોય તો એના માટે થાય n બરાબર 1, તો એમાં 2n² છે એના બરાબર શું થાય, તો કે n ની જગ્યાએ 1 લખો તો 2 × 1² 1² 1 એટલે 2 × 1 તો થઈ ગયું 2. બીજી કક્ષા
બીજી કક્ષા માટે થાય n ઇઝ ઇક્વલ ટુ 2. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકશે? તો 2 × 2 નો સ્ક્વેર. સોરી, પેલા ફોર્મ્યુલા 2n સ્ક્વેર. 2 n ની બદલે 2, કારણ કે કેટલામી કક્ષા છે? તો કે બીજી કક્ષા. તો 2⁻², 2 નો સ્ક્વેર 4, 4 × 2 8. તો આ રીતે જુદી જુદી કક્ષાઓમાં સમાઈ શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવામાં આવતી હોય છે, બરાબર. અને આના વિશે આપણે અગાઉ પણ શીખ્યા હતા 9મા ધોરણની અંદર કે પહેલી કક્ષા તો k, બીજી કક્ષા તો l, ત્રીજી તો m, ચોથી તો n. એટલે આ તો આપણા માટે વધારાની બાબત છે કે કઈ રીતે ઇલેક્ટ્રોન રચના લખવી. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય, પછી નવા ઇલેક્ટ્રોન ભરતા હોય ત્યારે બીજી કક્ષામાં આવી જવાનું, પછી બીજીમાં 8 થઈ જાય એટલે ત્રીજીમાં આવી જવાનું, ત્રીજીમાં 8 થઈ જાય એટલે ચોથી કક્ષામાં વહી જવાનું, પાંચમીમાં પછી ચોથીમાં 8 થઈ જાય એટલે પાંચમી કક્ષામાં જતું રહેવું. આ રીતે ઇલેક્ટ્રોન રચના લખવાની હોય છે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 ને ત્રીજીમાં 8 જ. પછી ઇલેક્ટ્રોન રચનામાં પાછું આપણે આગળ લખીએ ત્યારે ત્રીજીમાં 8 થઈ જાય એટલે કક્ષા બદલાવીને ચોથી કરી નાખવાની. એમાં 2n² પ્રમાણે જોવા જાવ તો અનુકૂળ નહીં આવે, બરાબર. એટલે એ જૂની પદ્ધતિ છે, હાલમાં તો એ ચેન્જ થઈ ગઈ છે. હવે SPDF કક્ષાઓ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના આવી ગઈ છે. પણ આ KLMNOP વાળી જે રચના છે એમાં આ એક તકલીફ છે. તો આટલી બાબત તમારે આજના લેક્ચરમાં શીખવાની હતી કે કોઈ પણ સમૂહમાં કોઈ પણ તત્વ ક્યારે સ્થાન પ્રાપ્ત કરે છે, બરાબર. હવે આપણે આના પછીના એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર કોઈ પણ આવર્તમાં કોઈ તત્વ ક્યારે સ્થાન પ્રાપ્ત કરે તેના વિશેની માહિતી મેળવીશું. ત્યાં સુધીમાં સમૂહ વિશેની માહિતી છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરી રાખજો. અને ખાસ કે સમૂહમાં તત્વનું સ્થાન છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન આ ટાઇટલ, ત્યાર પછી સમૂહમાં તત્વનું સ્થાન એ નવું ટાઇટલ, સબ ટાઇટલ, બરાબર. અને જે કાંઈ પણ લખ્યું છે જેટલું તમે બોર્ડ ઉપર જુઓ છો એ ક્લાસ વર્કમાં લખી નાખજો. અને રફબુકમાં જુદા જુદા સમૂહને લઈ અને એમની ઇલેક્ટ્રોન રચનાઓ તપાસી અને છેલ્લી કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન આવે છે કે નથી આવતા આ એક બાબત તમારે ખાસ તમારી રીતે જેટલા પણ સમૂહમાં તમે લાગુ પાડી શકો એ લાગુ પાડીને ચેક કરી જોજો. હવે ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.